હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે ઘરનું કામ તો બધું પતી ગયું, ખાલી કપડાં જ બાકી છે. કપડાં થોડાક જ હતા એટલે કીધું મશીનમાં નથી નાખવા, આપણે હાથે જ ધોઈ નાખી. અને બીજું બધું તો કામ બધું થઈ ગયું, કપડાં જ બાકી છે. ને જીયામી બેને સૂતા છે, 10 વાગવા આવ્યા. તો હવે કપડાં ધોઈ નાખી અને જો સૂતા રહે તો ફટાફટ નાહી લેશું. તો જો કામ કરીને ફ્રી થઈ ગઈ અને વાગ્યા છે 11:30. હજી યામી બેન આવ્યા નથી અને નાહી લીધું, હજી હુતી જ છે. જો બધુંય કામ થઈ ગયું. તો કાંઈ નહીં, હવે એડિટિંગ બાકી છે મિની બ્લોગનું. તો મિની બ્લોગનું એડિટિંગ કરી નાખું અને તમે બધાય જોતા આવજો. અમારી ઇન્સ્ટા આઈડીમાં મિહિર ગોસ્વામી બ્લોગ ઇન્સ્ટા આઈડી છે, એમાં મિની બ્લોગ ડેઈલી 5 વાગે અપલોડ કરું છું. તો જોતા આવજો. અને અત્યારે હું પહેલાં એડિટિંગ કરી નાખું. વાળી નહીં ગરોળી है. क्या है गरोड़ी? તું ગોતી દે તો, તું ગોત તો. મારે પકડવી છે કે ના, મારે નથી જોવા. ના મારે નથી. ના માર હાથી આથી ક્યાંય નથી. જો ક્યાંય નથી. તું ગોત. દાદાના ફોટામાંય નથી. જો હા એ રહી. છો છો નિકાર ગરોડી લે મારીશ ન કર. નીચે ઉતાર. યામીન ગરોડી ગમે એવી ને યામીન ભીકાઈ એવી લાગે. કઈ આવી જો આજે રસોઈમાં મમ્મીને હજી નાસ્તો કર્યો એટલે એને ભૂખ નથી, એટલે કીધું થોડાક ડુંગળીના ખાલી ભજીયા કરી નાખી. બેનને આવે. હવે તું ગરોડી જઈ હું મમ બનાવી લો. હાલો જો બની ગયા ભજીયા, છાસ. યામીને ભજીયા બહુ ભાવ્યા. કા યામી ભજીયા ભાવ્યા ને તને? હે નો ભાવ્યા? ખાઈ પી ના પાડે છે. ફંતાડી દીધા જો, દેવા નથી એટલે. ખોટું બોલે. ખોટું બોલતી હતી. ખોટું બોલતી હતી. તારી કેસ વાળી જો ઉડે. હે આવડા બધા વડાપાવ લેવા એ કઈ નહીં. ફ્રૂટી પીવીશ તોય. વડાપાવ લાવ્યા, ફ્રૂટી નથી લાવ્યા દાદા. તને ભાઈવા તો છું હે ભાઈવા તને વડાપાવ? ઓહો હો હો. જો આજે પપ્પા વડાપાવ લાવ્યા. યામીન ફેવરેટ. કા યામી? જો આજે ઘડિયાળ બતાવું રસોઈ નથી બનતી કારણ કે મામાને રમવા જવાનું હોય, બરોબર ને? યામી ફ્રીજ જવું હે. કોણ આવે છે બીજું? મામાના ઘરે જોઈને હું નહીં. અચીવને કતી કરશો. બા ઉપર ગયા હે?
બીજા એ ઓલા ડાંગરી ભાગવા વાળી કઈ બોલાય એ નો ઓઢે ચુંદડી એક 10 શીખો ને તને ચોકી હરી શું કરસ હે યામાં એ આમલા બતા પોકાવું નથી તો ચાલો આજનો બ્લોગ અહીંયા જેમ કરી નાખી આવી ગયા છે મામાના ઘરેથી જમી કરી 11 જેવું વાગી ગયું ઘરે આવ્યા થાકા અહીં બહુ જોરદાર કારણ કે આજે કંપનીએ બહુ સાયકો આવી સીધા મામાના ઘરે ગયા એટલે હું વધારે થાક લાગ્યો હવે પૈડા ભેગી સીધી સવાર જ પડવાની છે એટલે આજનો બ્લોગ અહીંયા જેમ કરી નાખી આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય